તો લાસ્ટ જે આપણા ફોર્મ્યુલા હતા એની આપણે ડિસ્કશન કરી હતી એન્ડ ઇન ધી ડિસ્કશન ધ લાસ્ટ ટોપિક વોઝ અબાઉટ ધી વિસ્ટર્ન બ્રિજ. ઓકે, તો જે વિસ્ટર્ન બ્રિજ હતી એની પહેલા હું ડિસ્કશન કરી દઉં જે લાસ્ટ ટોપિકમાં આપણી બાકી હતી. વિસ્ટર્ન બ્રિજ એ જે છે એ 19th સેન્ચુરીમાં વિસ્ટર્ન બ્રિજ 19th સેન્ચુરીમાં અનનોન રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટેની એક મેથડ હતી કે અજાણ્યો અવરોધ હોય અજ્ઞાત અવરોધ એ શોધવા માટે જે ચાર્લ્સ વિસ્ટન હતા એમને એ મેથડ જે પ્રચલિત કરેલી, ફેમસ કરેલી. વિસ્ટર્ન બ્રિજ જે છે એની ડિસ્કશન આપણે થર્ડ ચેપ્ટરમાં કરવાના છીએ, પ્રોપરલી કઈ રીતે વર્ક કરે. અહીંયા ખાલી જે આપણે સમજવાનું છે એ જોઈ લઈએ. સપોઝ ઇન ધીસ નેટવર્ક, અહીંયા એક આપણું કેપેસિટરનું નેટવર્ક છે માની લો કે આ રીતે. ઓકે, ચલો, અને અહીંયા આગળ જે કેપેસિટન્સ છે C1, C2, C3, C4 આ રીતે આપણને નેટવર્ક આપેલા છે અને આપણને કહે કે ફાઇન્ડ ધી ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ બિટવીન પોઈન્ટ A and B. સો A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ શોધો. તો આ જે છે ને એ બહુ ઈઝી થઈ જાય. કેમ? કારણ કે C1, C2 જે છે એ સિરીઝમાં આ શ્રેણી જોડાણમાં થાય. ઓકે, આ પણ શ્રેણી જોડાણમાં થાય અને બંને જે બ્રાન્ચ છે એકબીજાના પેરેલલમાં થઈ જાય એટલે સોલ્વ થઈ જાય. ઓકે, પણ માની લો કે વચ્ચે ફિફ્થ કેપેસિટર આ રીતે આપેલું હોય C5. ઓકે, તો હવે આ બંને સિરીઝમાં એવું ના બોલી શકો, આ બંને પણ સિરીઝમાં ના થાય કે આ બંને જે છે સીધા પેરેલલમાં ના થાય. ઓકે, તો આ જે છે એ આપણે સોલ્વ કરવું હોય તો એના માટે આ જે બ્રિજ કહેવાય, આ બ્રિજ નેટવર્ક છે, હિયર ઇઝ ધ બ્રિજ નેટવર્ક. યુ હેવ ટુ મેક શ્યોર ધેટ હિયર in these two branch, these two capacitors C1 and C3, C1 by C3 આ જે છે એનો જે રેશિયો છે ઇઝ ઇક્વલ ટુ C2 by C4. આ બંનેના રેશિયાને ઇક્વલ હોવો જોઈએ, મતલબ આ બંનેનો રેશિયો ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો રેશિયો એવું હોવું જોઈએ. અને જો આવું હોય, if C1 by C3 is equal to C2 by C4, then remove C5. તો આ જે કેપેસિટર છે ને એને રિમૂવ કરી દેવાનું છે એટલે નેટવર્ક આપણું સહેલું થઈ જાય. ઓકે, એન્ડ ધીસ ઇઝ કોલ્ડ બેલેન્સ્ડ કન્ડિશન. ઓકે, મતલબ આ જે છે એને બેલેન્સ્ડ કન્ડિશન કહેવાય. એટલે કે આ સિચ્યુએશનમાં આ રેશિયો સરખો થાય છે અને એ વખતે જ C5 દૂર કરાય. અને C5 તમે દૂર કરી દો તો પછી આપણે જે આગળ પહેલા વાત કરી હતી એ રીતે બે કેપેસિટર આ રીતે અને આ રીતે થઈ જશે. ઓકે, અને રિડ્યુસ થઈ જશે. હવે માની લો કે C1 ઇઝ ઇક્વલ ટુ 10 માઇક્રોફેરાડે છે. ઓકે, અને અહીંયા C3 છે, C3 માની લો કે 20 માઇક્રોફેરાડે છે. બરાબર, ચલો, આ C4 છે એ માની લો કે 40 માઇક્રોફેરાડે છે. ઓકે, અને C4 ને ત્યાં C2 છે. ઓકે, C2 છે એ 40 માઇક્રોફેરાડે છે અને અહીંયા C4 એ માની લો કે 80 માઇક્રોફેરાડે છે. ઓકે, અને વચ્ચે C5 આપ્યો હોય તો દૂર થઈ જાય. કેમ? કારણ કે C1 by C3 એટલે એનો રેશિયો કેટલો થાય 10 by 20 એટલે રેશિયો હાફ થાય. એ રીતે C2 by C4 એનો રેશિયો કેટલો થાય 40 by 80 એટલે હાફ થાય. મતલબ આ બેલેન્સ કન્ડિશન કહેવાય. તો વચ્ચેનું જે કેપેસિટર હોય C5 તમે રિમૂવ કરી શકો. અને પછી સોલ્યુશન કઈ રીતે કરવાનું થાય તો એના પછી આ જે બંને છે કેપેસિટર એ સિરીઝમાં છે તો 10 અને 40 એ બંનેનું ટોટલ કેપેસિટન્સ કેટલું થાય તો સિરીઝમાં હોય બે કેપેસિટર તો આપણે આવું જાણીએ C1 C2 by C1 plus C2 આવું આપણે જાણીએ છીએ. ઓકે, તો એ રીતે તમે વિચારો 10 40 by 10 plus 40. ઓકે, એટલે 58 માઇક્રોફેરાડ. તો આ જે છે એનું 8 માઇક્રોફેરાડ થશે. સેમ આ જે નીચે છે એનું કેટલું થશે C3 C4 નું, તે પણ સિરીઝમાં છે C3 C4 by C3 plus C4. ઓકે, તો C3 C4 નું 20 into 80 by 20 plus 80. ઓકે, 2080 by 100 એટલે 60 માઇક્રોફેરાડ. ઓકે, તો આ નીચેનું જે છે એનું 60 માઇક્રોફેરાડ છે. એટલે તમારે સિમ્પ્લિફિકેશનમાં શું કરવાનું છે, આ જે બંને છે એને રિમૂવ કરીને
એક જ કેપેસિટર ઉપર બતાવવાનું અને એ કેટલાનું થશે 8 માઇક્રોફેરાડેનું 8 માઇક્રોફેરાડેનું અને જે નીચેના બંને છે એને રિમૂવ કરીને ત્યાં 60 માઇક્રોફેરાડેનું કરવાનું છે. ઓકે બરાબર છે. હવે બંને પેરેલલમાં થઈ ગયા, પેરેલલ એટલે કે સમાંતરમાં થઈ ગયા. સમાંતરમાં હોય તો કઈ રીતે આપણો આન્સર થાય? C1 + C2 + C3 આ રીતે હતું ને, તો એ પ્રમાણે તમે વિચારવા જાઓ તો 16 + 8 માઇક્રોફેરાડ. તો આ જે છે આપણો આન્સર થઈ ગયો. ઓકે તો 60 + 88 માઇક્રોફેરાડ એ પ્રમાણે જે આન્સર મળે ટોટલ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ થાય. ઓકે તો 24 માઇક્રોફેરાડ એ ટોટલ આનું કેપેસિટન્સ થઈ ગયું. તો આ થઈ વાત વિસ્ટર્ન બ્રિજની. આવું ક્યારે કરવાનું છે? when we have to do this then we first we should have to find the ratio means C1/C3 = C2/C4 થાય. જરૂર નથી કે આવું થાય, આ રીતે રેશિયો લો તો પણ ચાલે. C1/C2 = C3/C4 તો પણ ચાલે. ઓકે તમે અહીંયા જુઓ C1/C2 અહીંયા લખો ને C3 અહીંયા નોમિનેટરમાં જાય તો C3/C4 એ રીતે પણ લખી શકાય. ઓકે પણ જે રેશિયો છે સેમ થવો જોઈએ. રેશિયો સેમ થાય તો વચ્ચેનું જે છે એને રિમૂવ કરવાનું છે. ચલો ફ્રેન્ડ્સ તમને બધાને ખ્યાલ આવી ગયો બરાબર. આ જે છે એ રેજિસ્ટર માટે વિસ્ટર્ન બ્રિજની ડિસ્કશન આપણે 3rd ચેપ્ટરમાં કરવાના છીએ. ઓકે હવે બધા જ કેપેસિટરની વેલ્યુ C હોય. ચલો અહીંયા આગળ તમને વિસ્ટર્ન બ્રિજ આપેલું છે. ઓકે ચલો C અને C આનું ટોટલ કેપેસિટન્સ ફાઇન્ડ કરવું છે. આ વિસ્ટર્ન બ્રિજ જ છે અને બેલેન્સ કન્ડિશનમાં છે કે નહીં, સમતોલનમાં છે કે નહીં એ ફાઇન્ડ કરવું હોય તો રેશિયો સેમ છે C1/C2 C3/C4 તો જુઓ સેમ જ છે રેશિયો, મતલબ આ બેલેન્સ કન્ડિશનમાં છે. તો આનું ટોટલ તમે કેપેસિટન્સ ફાઇન્ડ કરવું હોય તો મેં કહ્યું પ્રમાણે વચ્ચેનું રિમૂવ કરી દેશો અને આનો ટોટલ આન્સર છે ને એ C આવશે. ઓકે તો યાદ રાખો જો તમારા વિસ્ટર્ન બ્રિજમાં બધા કેપેસિટન્સની વેલ્યુ સેમ હોય તો ટોટલ કેપેસિટન્સ C જેટલું થાય. બધાની C હોય ને તો C જેટલું થાય. તમે ચેક કરી શકો. આ C અને C છે તો આ C/2 થાય, આ C અને C C/2 થાય. C/2 + C/2 એટલે C થઈ જશે. So this is important part and you should have to remember this. ચલો તો હવે આપણે કેટલાક કોમ્બિનેશન્સ ને રિલેટેડ MCQs છે એ જોઈએ. ચલો અહીંયા જે એક વેલ નોન બુક છે એનું એક એક્ઝામ્પલ 60 થી અહીંયા કોમ્બિનેશન્સ ચાલુ થાય છે. આઈ હોપ કે તમે ત્યાં રીડ કરી શકતા હશો. તેમ છતાં ક્લિયર દેખાય માટે અહીંયા આગળ ચલો ક્લિયર. અહીંયા આગળ આપેલું છે એક્ઝામ્પલ 60. ફાઇન્ડ ધ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ઓફ ધ કોમ્બિનેશન શોન ઇન ફિગર. C1 2 માઇક્રોફેરાડે, C2 4, C3 3 માઇક્રોફેરાડે. તો અહીંયા આગળ આપણે C1 અને C2 ને કયા કોમ્બિનેશનમાં લઈશું તો આ બંને પેરેલલ કહેવાય, સમાંતર કહેવાય. તો C1 + C2 નો આન્સર પહેલા શું થઈ જાય? C1 2 માઇક્રોફેરાડે છે અને C2 4 માઇક્રોફેરાડે છે. તો આ બંનેનો કેટલો આન્સર થઈ જાય? 6 માઇક્રોફેરાડે. ઓકે તો આપણું જે કનેક્શન છે આવું થઈ જાય. આ બંનેને રિમૂવ કરીને એની જગ્યાએ એક જ મૂકવાનું કેપેસિટર. એક કેપેસિટર મૂકો એટલે 6 માઇક્રોફેરાડે નું નીચે C3. ઓકે અને આ રીતે. ચલો અહીંયા આગળ 6 છે, C3 કેટલાનું છે? 3 માઇક્રોફેરાડે નું છે. તો અહીંયા આગળ 3 માઇક્રોફેરાડે. ચલો બંને જે છે એ સિરીઝમાં છે. તો હવે શું કરવાનું? શ્રેણીમાં હોય તો મેં તમને કહ્યું એ પ્રમાણે C1 C2/C1 + C2 એ રીતે 6 * 3/6 + 3. ઓકે એટલે 18/9 એટલે 2 થાય. ચલો આનો ટોટલ આન્સર થાય 2. તો આ જે છે આપણો ટોટલ ઇક્વિવેલન્ટ કેપેસિટરનો આન્સર 2 થઈ ગયો. ક્લિયર. બીજું કહેલું છે ધ input terminals A and B in figure are connected to a battery of 12 volt. Find the potential and charge on each capacitor. Okay ચલો તો અહીંયા આગળ આ જે છે એને આપણે બેટરી સાથે કનેક્ટ કરવાનું છે. આમાં કહ્યું પ્રમાણે અને કેટલા વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરવાનું છે? 12 વોલ્ટ એટલે કે 12 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરવાનું છે. તો દરેક કેપેસિટર ઉપર કેટલો વોલ્ટેજ આવે અને કેટલો ચાર્જ આવે ફાઇન્ડ કરવાનું કીધું છે. ચલો તો આને હું જરા કેલ્ક્યુલેશનથી તમને સમજાવું કારણ કે આ સમજવાનું છે આપણે. અહીંયા આગળ આપણને એ બે કેપેસિટર આપેલા અને અહીંયા આગળ થર્ડ કેપેસિટર AB. C1 છે એ જે હતું આપણું
C1 છે એ 2 માઇક્રોફેરાડે, C2 છે એ 4 માઇક્રોફેરાડે, C3 છે એ 3 માઇક્રોફેરાડે. ઓકે, અને દરેક ઉપર વોલ્ટેજ આપણે ફાઇન્ડ કરવાનું છે. આપણને કહેલું છે અહીંયા આગળ કે આ જે છે ને કેટલા વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરવાનું છે, તો કે 12 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરવાનું છે. તો આ રીતે આપણે ફિગર છે એમાં 12 વોલ્ટની બેટરી સાથે આપણે કનેક્ટ કરીએ. ચલો, તો અહીંયા દરેક ઉપર વોલ્ટેજ અને ચાર્જ ફાઇન્ડ કરવો છે. હું અહીંયા આગળ ઇઝી કેલ્ક્યુલેશન માટે તમને જે લાસ્ટ પીડીએફ ના અંદર ફોર્મ્યુલા આપ્યા હતા એનો યુઝ કરીને અહીંયા સમજાવું, એટલે આપણે ઇઝી એનું કેલ્ક્યુલેશન કરી શકીએ. તો અહીંયા આગળ ફ્રેન્ડ્સ સૌથી પહેલા તો આપણે શું કરીએ કે આ C1 અને C2 છે એનું ટોટલ કેપેસિટન્સ આપણે કેટલું નક્કી કરી દીધું. આ બંને પેરેલલમાં છે તો કેટલું થઈ જાય? 6 થઈ જાય, બરાબર. આ બંનેનું 6 થઈ જાય. તો ન્યૂ ફિગર ડ્રો કરવી હોય 6 અહીંયા 3 માઇક્રોફેરાડે, ઓકે, અને 12 વોલ્ટ. ચલો, આ રીતે તમે કરો તો આ બંને જે છે એની જગ્યાએ આપણે એનું ટોટલ કેપેસિટન્સ 6 લખી દીધું, બરાબર છે, કારણ કે C1 + C2 એ રીતે થાય. ઓકે, એટલે 2 + 4 6 માઇક્રોફેરાડ. ચલો, હવે 12 વોલ્ટ જે છે ને એ આ બંને કેપેસિટર ઉપર અલગ અલગ ડ્રોપ થશે, મતલબ અલગ અલગ વેચાશે. V1 V2 એ રીતે થાય, તમને યાદ છે. V1 આના ઉપર વોલ્ટેજ આવે, V2 એ તમને ખબર છે. ઓકે, તો કઈ રીતે ફાઇન્ડ કરવાનું? તો V1 ઇક્વેશન આ રીતે હતું, VC2/C1 + C2 આવું ઇક્વેશન મેં લખાવેલું. ઓકે, તો આનો વોલ્ટેજ તમારે ફાઇન્ડ કરવો છે. લેટ્સ સે V1, તો ટોટલ વોલ્ટેજ કેટલો છે? તો કે 12. ઓકે, આનો વોલ્ટેજ તમારે ફાઇન્ડ કરવો છે આ કેપેસિટર માટે. ધેન તમારે ઓપોઝિટ કેપેસિટર છે એની વેલ્યુ અહીંયા મૂકવાની, C2 મતલબ આની વેલ્યુ મૂકવાની, એટલે 3 બાય અહીંયા બંનેનો ટોટલ 6 + 3. ઓકે, તો V1 = 12 3/9. ઓકે, તો કેટલા આવશે? 4 વોલ્ટ. તો મતલબ આ જે છે એના ઉપર 4 વોલ્ટ જશે. ચલો, 12 વોલ્ટ ટોટલ બેટરીના હતા, એમાં અહીંયા 4 વોલ્ટ આવ્યા, તો આની ઉપર કેટલા આવશે? 8 વોલ્ટ. થઈ ગયો સમ. તો બંને ઉપર કેટલા વોલ્ટેજ જશે? તો 4 વોલ્ટ 8 વોલ્ટ. ચલો, ડન. હજી આપણો આન્સર પૂરો નથી થયો. આ જે 6 માઇક્રોફેરાડે છે, મતલબ આ C' 6 માઇક્રોફેરાડેનું જે કેપેસિટર છે એના ઉપર 4 વોલ્ટ મૂકો. આના ઉપર 4 વોલ્ટ, એટલે ઇન અધર વર્ડ્સ આ બંને કેપેસિટર ઉપર 4 વોલ્ટ કહેવાય, કારણ કે આ જે છે આનું ઇક્વિવેલન્ટ સમતુલ્ય કેપેસિટન્સ છે. તો મતલબ 4 વોલ્ટ આના ઉપર પ્લેસ કરવું એટલે 4 વોલ્ટ આ બંને કેપેસિટર ઉપર પ્લેસ કરે કહેવાય. ચલો, માની લો કે આ બંને ઉપર 4 વોલ્ટ પ્લેસ કરું તો એમનું કેવું કોમ્બિનેશન છે? આમનું જોડાણ સમાંતર છે, પેરેલલ કોમ્બિનેશન છે. તો પેરેલલમાં વોલ્ટેજ કેવા હોય? સેમ. તો બંને ઉપર કેટલા જશે? તો બંને ઉપર 4 વોલ્ટ અને 4 વોલ્ટ ડ્રોપ થશે. ચલો, તો થઈ ગયો આપણો આન્સર. આ જે છે એની ઉપર 8 વોલ્ટ, આ બંને ઉપર 4 વોલ્ટ. ક્લિયર? ચલો, હવે આપણે આની ઉપર ચાર્જ ફાઇન્ડ કરવો છે, એટલે કે વિદ્યુતભાર ફાઇન્ડ કરવો છે. તો વિદ્યુતભાર ફાઇન્ડ કઈ રીતે કરવાનો? તો હવે ચલો, અહીંયા આગળ તો તમને બધાને ખબર પડી ગઈ કે કેટલા દરેક ઉપર વોલ્ટેજ છે. તો હવે દરેક માટે ધારો કે ચલો આના માટે તમારે ચાર્જ ફાઇન્ડ કરવો છે, તો તમારે શું કરવાનું છે? Q3 = CV ઇક્વેશન છે આપણું. તો C3V, ચલો, કેટલું કેપેસિટન્સ છે? 3 ઇન્ટુ એને વોલ્ટેજ કેટલો મળે? 8. તો 24 માઇક્રોકુલમ. માઇક્રોફેરાડે છે ને, તો માઇક્રોકુલમ. ચલો, આનું કેપેસિટન્સ ફાઇન્ડ કરવું છે, સોરી આનો ચાર્જ ફાઇન્ડ કરવો છે, તો એના માટે સેમ Q1 = C1V. ચલો, 2 ઇન્ટુ વોલ્ટેજ કેટલો મળે? 4, 8 માઇક્રોકુલમ. એ રીતે આનો Q2 = C2V. ચલો, કેટલા છે? 4, અને કેટલો વોલ્ટેજ મળે? 4, 60 માઇક્રોકુલમ. ઓકે, તો આ રીતે ચાર્જ ફાઇન્ડ કરી શકાય. તો અહીંયા આગળ આપણે જે સમ છે એ જોઈ લીધો. તો 24 માઇક્રોકુલમ એ આપણો આન્સર થઈ ગયો. ચલો, પેલાનો 8 માઇક્રોકુલમ, 60 માઇક્રોકુલમ અને વોલ્ટેજ 8 4. ચલો, તો એ સમ સોલ્વ થઈ ગયો આપણો. હવે એ ટાઈપના જે સમ છે, ચલો અહીંયા આગળ ફાઇન્ડ ધ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ઇન ધ કોમ્બિનેશન. અહીંયા આગળ આપણે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ફાઇન્ડ કરવું છે. તો આ જે છે ને મેં લાસ્ટ વિડીયોમાં સમજાવી દીધું. આવું આપેલું હોય એટલે તમારે શું કરવાનું છે? આ જે છે
એ જોડાણ તમે સીધું જોઈને ડિસાઈડ ના કરી શકો કે ભાઈ આ સમાંતર હશે કે શ્રેણી હશે, મતલબ પેરેલલ કોમ્બિનેશન હશે કે સિરીઝ કોમ્બિનેશન હશે. તો મેં તમને નોડલ એનાલિસિસ શીખવ્યું હતું એ પ્રમાણે એ અને બી પોઈન્ટ છે, અહીંયા આગળનો જે પોઈન્ટ છે એને એક્સ કહી દો. ચલો અહીંયા આગળનો પોઈન્ટ એક્સ કહી દો. અહીંયા આગળનો જે પોઈન્ટ છે એને વાય કહી દો. ઓકે, જ્યાં 3 કે 3 કરતા વધારે વાયર્સ હોય, ઓકે, ત્યાં આગળ આપણે નોડ કહીશું, એના પોઈન્ટના નામ આપવાના. ચલો તો હવે આ જે એ છે એ વાયરથી સ્ટ્રેટલી કયા પોઈન્ટ સાથે જોડાયેલો છે? વાય સાથે. તો તમે અહીંયા આગળ પોઈન્ટ લો, એનું નામ એ પણ આપી શકાય અને વાય પણ આપી શકાય. ચલો આ જે પોઈન્ટ એક્સ છે કોની સાથે જોડાયેલો છે? બી સાથે જોડાયેલો છે. તો અહીંયા આગળ બીજો પોઈન્ટ લો, ત્યાં આગળ નામ આપો બી અને એક્સ. આ C1 કેપેસિટર છે એ કયા બંને પોઈન્ટ વચ્ચે છે? તો એ અને એક્સ વચ્ચે છે. તો એ અને એક્સ વચ્ચે તમે C1 લઈ લેશો. ઓકે, ચલો એ રીતે C2 કેપેસિટર એક્સ અને વાય વચ્ચે છે, તો આ બાજુ એક્સ, અહીંયા આગળ વાય, તો ત્યાં આગળ ફરીથી બીજું કેપેસિટર તમે લઈ લો, આ C2 કેપેસિટર. એ રીતે C3 છે એ વાય અને બી વચ્ચે છે, તો વાય અને બી વચ્ચે C3, અહીંયા આગળ તમે ત્રીજું કેપેસિટર લઈ શકો. ત્રીજું કેપેસિટર અહીંયા આગળ લઈ શકો. તમે જોઈ શકો છો કે આ ત્રણ જે છે પેરેલલમાં થઈ જાય આ રીતે. ઓકે, એટલે ટોટલ કેપેસિટન્સ ફાઇન્ડ કરવું હોય તો દરેકનું એડિશન, સરવાળો કરવાનો. તો આ ઈઝી છે. ચલો અહીંયા આગળ આ જે છે 47 સમ, આની અંદર આપણે ફાઇન્ડ કરવું છે કે ટોટલ કેપેસિટન્સ કેટલું થશે. ફોર ધ ફોલોઇંગ સર્કિટ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ P and Q. ચલો P અને Q વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે આ શોધવું છે અહીંયા આગળ. તો મેં તમને નોડલ એનાલિસિસ શીખ્યું હતું એ પ્રમાણે આની અંદર તમે વિચારો કે શું થશે. તો ફર્સ્ટ ઓફ ઓલ જે આગળ પોઈન્ટ છે ત્યાં આગળ આપણે નામ આપી દઈશું, બ્રાન્ચ છે ત્યાં આગળ નામ આપી દઈશું, એટલે કે આપણા જે નોડ છે ત્યાં આગળ નામ આપી દઈશું. ચલો અહીંયા આગળ નામ આપી દો A. ચલો અહીંયા આગળ A. અહીંયા આગળ નામ તમે આપી દો B. ચલો B. અહીંયા આગળ નામ આપી દો C નહીં, ચલો D. D નામ આપી દો. C આપણું કેપેસિટર માટે યુઝ કરેલું છે. ચલો તો આ ટોટલ જે છે ને એને C કહેવાનો. ક્લિયર? અહીંયા આગળ C કહીશું. પછી આ જે છે, સોરી C કે D કહીશું એને, A B D, આ છે ને E કહી દો. મરજી પ્રમાણે નામ આપી દઈએ. ઓકે, ચલો અહીંયા આગળ હવે એક પોઈન્ટ હું ડ્રો કરું. તો P પોઈન્ટ છે એ સ્ટ્રેટલી કોની સાથે કનેક્ટેડ છે? અહીંયા આગળ જો B સાથે કનેક્ટેડ છે. તો અહીંયા આગળ આ પોઈન્ટનું નામ હું P પણ આપી દઉં અને એ પોઈન્ટનું નામ હું B પણ આપી દઉં. ક્લિયર? ચલો એ રીતે D પોઈન્ટ છે કોની સાથે કનેક્ટેડ છે? E સાથે. તો હું અહીંયા આગળ પોઈન્ટ લઉં, એનું નામ D પણ આપી શકું અને E પણ આપી શકું. ક્લિયર? ચલો આ જે પોઈન્ટ છે એ કોની સાથે કનેક્ટેડ છે? એ પોઈન્ટ. તો એ પોઈન્ટ છે એ અહીંયા આગળ D સાથે કનેક્ટેડ છે, તો મતલબ આનું નામ હજી એ પણ આપી શકાય. ચલો તો 3 પોઈન્ટ્સ અહીંયા ટુગેધર છે. અને આ Q પોઈન્ટ છે કોઈની સાથે કનેક્ટેડ નથી, વચ્ચે કેપેસિટર છે, એટલે Q પોઈન્ટ છે એને સેપરેટ અલગ લઈ લો. ક્લિયર? ચલો હવે આ પહેલું કેપેસિટર છે, આ પહેલું કેપેસિટર છે C. ચલો એ કયા પોઈન્ટ વચ્ચે છે? તો P અને A વચ્ચે છે. તો P અને A વચ્ચે કેપેસિટર મારે ડ્રો કરવાનું. ચલો બધાની વેલ્યુ C છે એટલે વેલ્યુ લખતો નથી. ચલો આ બીજા નંબરનું કેપેસિટર છે કોની વચ્ચે છે? તો A અને B વચ્ચે છે. તો A અને B વચ્ચે અગેન અહીંયા કેપેસિટર છે. તો A અને B વચ્ચે અહીંયા આગળ કેપેસિટર લઈ લો. ઓકે, ચલો આ ત્રીજું કેપેસિટર છે એ કોની વચ્ચે છે? તો કે B અને D વચ્ચે છે. અહીંયા આગળ પોઈન્ટ B છે અને અહીંયા આગળ પોઈન્ટ D છે, તેમની વચ્ચે કેપેસિટર લઈ લો. ચલો આ થર્ડ કેપેસિટર છે એ આ બંને કેપેસિટર છે એ સિરીઝમાં છે, સ્ટ્રેટલી તમે જુઓ શ્રેણીમાં છે બંને. ઓકે, તો C અને C શ્રેણીમાં હોય તો C/N પ્રમાણે C/2 થાય. તો આ બંને નહીં બતાવું, પણ એ જગ્યાએ એક જ કેપેસિટર હું લઉં C/2 નું, અને કોની વચ્ચે કનેક્ટેડ થાય? તો D અને E વચ્ચે. ચલો D અને E વચ્ચે, તો D અને E આ બંને પોઈન્ટ તો અહીંયા ભેગા છે. ઓકે, તો મારે મૂકવું કઈ રીતે? આ કેપેસિટર મૂકી ના શકાય. મતલબ શું થઈ જાય? તો એ શોર્ટ સર્કિટ થઈ જાય. શોર્ટ સર્કિટ થઈ જાય મતલબ શું થાય?
તો અહીંયાથી જે કરંટ આવતો હોય ફ્રેન્ડ્સ એ આ વાયરથી આ રીતે પાસ થઈને અહીંયા આમ જતો રહેશે. આ બંને કેપેસિટરમાં પાસ થશે નહીં. ધ્યાનથી સાંભળો હું શું કહું છું કે જે કરંટ આવે છે અહીંયા આગળ જે કરંટ આવે છે એ અહીંયાથી આમ પાસ થઈ જશે આમ સ્ટ્રેટલી. આ બંને કેપેસિટરમાં જશે નહીં એટલે બંને શોર્ટ સર્કિટ કહેવાય. બંને કેપેસિટર મતલબ બંનેને રિમૂવ કરી દો, એનો કોઈ મિનિંગ નહીં. ઓકે, તો શોર્ટ સર્કિટ થયેલા કેપેસિટરને રિમૂવ કરી શકાય. હિયર ઇઝ અવર પોઈન્ટ. ચલો હવે આ છેલ્લું કેપેસિટર છે કોની વચ્ચે છે? તો E અને Q વચ્ચે છે. તો આ બાજુ પોઈન્ટ E છે ને અહીંયા Q છે, તો એમની વચ્ચે એક છેલ્લું કેપેસિટર મૂકી દો. ઓકે, ચલો બધા કેપેસિટરની વેલ્યુ C છે. એટલે આ જે ત્રણ કેપેસિટર છે એ તમે ધ્યાનથી જુઓ તો પેરેલલમાં છે, સમાંતરમાં છે. તો ટોટલ કેપેસિટન્સ કેટલું થાય? 3C. ચલો એની સાથે આ શ્રેણીમાં છે C. ઓકે, તો આની જે ફિગર છે આ રીતે કરાય. અહીંયા આગળ એક કેપેસિટર હું લઉં. ઓકે, એની વેલ્યુ કેટલી? તો 3C. ઓકે, આ ત્રણની જગ્યાએ. અને આ પછીનું કેપેસિટર C. So the next capacitor is C. Okay, and now they are in series. તો સિરીઝમાં હોય તો ટોટલ કેપેસિટર કેટલું? તો C1 C2 by C1 plus C2. તો 3C into C by 3C plus C. ઓકે, ચલો તો ઉપર 3C સ્ક્વેર, નીચે 4C, એટલે કેટલો આન્સર આવશે? 3C by 4. ચલો તો ટોટલ કેપેસિટન્સ આપણું 3C by 4 આ આપણો આન્સર થશે. ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો તો આ રીતે આપણે સોલ્વ કરી શકીએ. નોડલ એનાલિસિસ તમે સમજાવ્યું પ્રમાણે. ના ખબર પડે તો ફરીથી એકવાર જે બોલીએ રિપીટ કરીને સાંભળી લેવી વ્યવસ્થિત. ચલો નેક્સ્ટ અહીંયા આગળ છે. The arrangement shows a part of complete circuit. The potential at point A and B are V1 and V2 respectively. Find the potential at point P. અહીંયા આગળ તમારે પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનું છે P પોઈન્ટ આગળ. બરાબર છે? C1 અને C2 આપેલા છે અને V1 અને V2 આપેલા છે. તો આ જે છે એમાં તમારે સીધું ઇક્વેશન એક યાદ રાખવાનું છે. આમાં જો એક તો કિર્ચોફ સેકન્ડ લો થી આપણે ઈઝીલી સોલ્વ કરી શકીએ. ના કરવું હોય તો આપણું ઇક્વેશન આ તમને યાદ છે કે બે કેપેસિટરને તમે કનેક્ટ કરો એકબીજા સાથે કોમન વોલ્ટેજથી. તો કોમન વોલ્ટેજ C1 V1 plus C2 V2 by C1 plus C2 થાય. ઓકે, આ ઇક્વેશન તમને આપેલું છે આપણે જે લાસ્ટ PDF આપણે સેન્ડ કરીએ એના અંદર આપેલું છે. બરાબર? અધરવાઇઝ એને કિર્ચોફના લોસથી સેન્ડ કરી શકાય, સોલ્વ કરી શકાય. કઈ રીતે સોલ્વ કરી શકાય એ માટે આપણે કિર્ચોફનો થર્ડ ચેપ્ટરમાં જોવાના છે. સો વી વિલ સ્કીપ ફોર નાઉ. ઓકે, ચલો. Find the charge on each capacitor and potential difference across each capacitor. ચલો દરેક કેપેસિટર ઉપર ચાર્જ ફાઇન્ડ કરવો છે અને પોટેન્શિયલ ફાઇન્ડ કરવો છે. તો આ તો બધાને આવડી જશે, સિમ્પલ છે. ચલો જરા હું ઝડપથી સોલ્વ કરી દઉં. અહીંયા આગળ જે આપેલું છે હું જરા ફિગર ડ્રો કરી દઉં. 2 માઇક્રોફેરાડે, 3 માઇક્રોફેરાડે અને 100 વોલ્ટ. 100 વોલ્ટ. ચલો 2 માઇક્રોફેરાડે and 3 માઇક્રોફેરાડે. ચલો તો ફ્રેન્ડ્સ અહીંયા આગળ 2 માઇક્રોફેરાડે 3 માઇક્રોફેરાડેના જે આપણા કેપેસિટર છે એ બંને ઉપર વોલ્ટેજ કેટલો જાય ફાઇન્ડ કરી દો. તો V1 is equal to VC2 by C1 plus C2. ઓકે, ટોટલ વોલ્ટેજ 100. ચલો આનો વોલ્ટેજ V1 અને V2 છે. પહેલાનો V1 વોલ્ટેજ ફાઇન્ડ કરવો છે તો સામેના કેપેસિટન્સની વેલ્યુ મૂકવાની C2. યુ નો ધેટ. તો 3 by 3 plus 2, 100, 3 by 5, 20, 60 વોલ્ટ. ચલો તો આ પહેલા ઉપર 60 વોલ્ટ આવે ફ્રેન્ડ્સ. ઓકે, તો આના ઉપર કેટલો આવે? બાકીનો 40 વોલ્ટ. ટોટલ 100 માંથી 40 વોલ્ટ નહીં આવે. બરાબર છે? ચાર્જ બંને ઉપર વિદ્યુતભાર કેટલો હોય? બંને ઉપર સેમ હશે પણ તમે ગણી શકો. Q is equal to C1 V1. ચલો પહેલા કેપેસિટર માટે મૂકો ચાર્જ. તો 2 V1 60, 120 માઇક્રોકુલમ. Q2 is equal to C2 V2. ચલો 3 અને અહીંયા કેટલા છે? 40, 120 માઇક્રોકુલમ. તો જો બંનેમાં ચાર્જ સિરીઝમાં સેમ ચાર્જ હોય તો અહીંયા પ્રૂફ થઈ. ચલો તો નેક્સ્ટ આપણે આગળ જોઈએ. ચલો તો અહીંયા આગળ જે નેક્સ્ટ છે એમાં કહેલું છે 5 કેપેસિટર each of capacitance C are connected shown in figure. The ratio of capacitance between P and R and the capacitance between P and Q is. Okay,
તો અહીંયા જે છે ને કેપેસિટર આપેલા છે એમાં કહેલું છે કે P અને R, અહીંયા P, અહીંયા આગળનો પોઈન્ટ P અને અહીંયા આગળનો પોઈન્ટ R, આ બંને વચ્ચેનું ટોટલ કેપેસિટન્સ અને P અને Q મતલબ P એન્ડ Q આ બંને વચ્ચેનો ટોટલ કેપેસિટન્સ નો રેશિયો કેટલો થાય આપેલું છે, અહીંયા ફાઇન્ડ કરવાનું છે. ચલો તો હું અહીંયા આગળ ડ્રો કરીને તમને સમજાવું. આપણો અહીંયા પેન્ટાગોન છે, ઓકે, અને દરેક બ્રાન્ચમાં આ રીતે કેપેસિટર છે. ચલો ઇઝીલી જરા રીતે ડ્રો કરું એટલે તો P અહીંયાથી સ્ટાર્ટ થાય છે. ચલો P Q R S T દરેકની વેલ્યુ C છે. દરેક કેપેસિટરની વેલ્યુ C છે. તો પહેલા કેપેસિટન્સ ફાઇન્ડ કરવાનું છે. કોના વચ્ચેનું કેપેસિટન્સ? તો એમને કીધું છે પહેલા કેપેસિટન્સ P અને R વચ્ચેનું, P અને R વચ્ચેનું કેપેસિટન્સ બાય કેપેસિટન્સ P એન્ડ Q. ચલો એટલે આપણે જે છે ને આ બંને વચ્ચેનું રેશિયો ફાઇન્ડ કરવાનું છે. કેપેસિટન્સ બિટવીન PR બાય કેપેસિટન્સ બિટવીન P એન્ડ Q. ચલો P અને R, P અને R આ બંને પોઈન્ટને નોટિસ કરો, P અને R. ચલો તો P અને R વચ્ચેનું કેપેસિટન્સ તમારે ફાઇન્ડ કરવું હોય તો આ બાજુ એક બ્રાન્ચ છે અને આ બાજુ એક બ્રાન્ચ છે. આ બાજુની જે બ્રાન્ચ છે એમાં કેટલા કેપેસિટર સિરીઝમાં થાય, શ્રેણીમાં થાય? તો બે કેપેસિટર છે. તો એનું ટોટલ કેપેસિટન્સ કેટલું થાય? તો CPR એ તમારે ગણવું છે. તો આ બાજુના જે બે કેપેસિટર છે એનું C/2 થાય ટોટલ. યાદ રાખો કઈ રીતે ગણવાનું, C/N પ્રમાણે. યાદ છે? સિરીઝમાં સરખા હોય ને કેપેસિટર તો આ બાજુનું કેટલું થાય? તો બે પોઈન્ટ છે P અને આ બાજુનો પોઈન્ટ R, એમાં આ બાજુ થાય C/2 અને આ બાજુ ટોટલ કેટલા છે? 3 કેપેસિટર. 3 છે ને, 1 2 3. તો આ બાજુ થાય C/3 કેપેસિટર. ઓકે, બંને પેરેલલમાં છે. હવે તો ટોટલ કેપેસિટન્સ P અને R વચ્ચેનું C/2 પ્લસ C/3, C/2 પ્લસ C/3. ઓકે, 3C પ્લસ 2C/6 એટલે 5C/6. ચલો તો ટોટલ 5/6 થયું. હવે P અને કોના વચ્ચેનું કીધું? Q વચ્ચેનું. ચલો P અને પોઈન્ટ Q વચ્ચેનું. આ બંને પોઈન્ટને કન્સિડર કરો તો આ બાજુ એક કેપેસિટર છે. ઓકે, તો એક કેપેસિટર આ બાજુ એક C છે. આ બાજુ ટોટલ કેટલા કેપેસિટર? 1 2 3 4. 4 કેપેસિટર છે તો એનું એક ટોટલ બતાવી દો. કેટલું? C/4 થશે. સિરીઝમાં C/N પ્રમાણે કેટલા? 4 તો C/4. હવે બંને પેરેલલમાં થઈ ગયા તો P અને Q વચ્ચેનું કેપેસિટન્સ બંને પેરેલલમાં થઈ ગયા તો C પ્લસ C/4 એટલે 5C/4. ઓકે, ચલો બંનેનો રેશિયો લો. આ કેપેસિટન્સની વેલ્યુ 5C/6 બાય આ કેપેસિટરની વેલ્યુ 5C/4. ઓકે, તો 4/6 2/3. ચલો 2/3. તો અહીંયા આગળ 2/3 આપણો આન્સર થશે. ચલો ફ્રેન્ડ્સ આગળ હવે ચલો અહીંયા આગળ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ઓફ ધ કોમ્બિનેશન. અહીંયા જે રકમ છે તમે વાંચી લો. તો અહીંયા આગળ આપણે કહ્યું છે પ્રમાણે the equivalent capacitance of the combination of three capacitor, each of capacitor shown in figure, the find capacitance between A and B. Okay, ચલો તો ફ્રેન્ડ્સ અહીંયા આગળ ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોવા જઈએ તો આ જે B છે એ અહીંયા આ કેપેસિટરના બંને પોઈન્ટ આગળ અહીંયા બંને પોઈન્ટ આગળ કનેક્ટેડ છે. ઓકે, તો અહીંયાથી જે કરંટ આવતો હોય એ બે પાર્ટમાં અહીંયા ડિવાઈડ થઈ જાય. ઓકે, એક C1 માંથી કરંટ પાસ થાય, બીજો કરંટ છે C2 માંથી પાસ થાય. અહીંયા આગળ બંને કરંટ આવે એટલે પછી એ C3 માં જાય જ નહીં. કરંટ હંમેશા એનો ઈઝી રસ્તો શોધે. ઓકે, ઓલવેઝ એમાં સહેલો જે રસ્તો હોય એ ફાઇન્ડ થાય, એટલે શોર્ટ થવાનો રસ્તો છે નક્કી થાય. તો કરંટ જે તમારો છે એ સીધો અહીંયા આગળથી B માં એટલે કે તમારા બીજા ટર્મિનલમાં એમ થઈ જશે, તો C3 માં જશે જ નહીં. તો C1 અને C2 બે કેપેસિટર વયા એ બંનેની વેલ્યુ કેટલી છે? તો C અને C. ઓકે, બંનેનું પેરેલલ કોમ્બિનેશન એટલે 2C. તો આ જે છે એમાં કરંટ જશે નહીં, આ ઈઝીલી છે. એટલે તમે વિચારવા જાઓ તો પણ આમાં એક પોઈન્ટ ઘણીવાર કેવું હોય કે સહેલું જ હોય,
પણ આપણે એને સમજી શકતા ના હોય. તો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે ફરીથી તમને કહી દઉં. ચલો, તો અહીંયા આગળથી આ જે C3 કેપેસિટર છે ત્યાં આગળ કરંટ જશે નહીં. કેમ? કારણ કે કરંટને A થી B માં એન્ટર થવાનું છે. માની લો કે આને આ રીતે બેટરી સાથે આપણે કનેક્ટ કરેલું હોય. ઓકે, તો કરંટ જે છે A થી બે પાર્ટમાં ડિવાઈડ થઈને અહીંયા B, નીચેના પાર્ટમાંથી અહીંયા B ત્યાં જાય, તો C3 માં જવાનો કોઈ ચાન્સ જ નથી. એટલે બે કેપેસિટર વધે ઇઝીલી. ચલો, the equivalent capacitance between points A and B of 5 identical capacitors each of capacity C will be. ચલો, અહીંયા 5 કેપેસિટર છે. ઓકે, અને A અને B વચ્ચેનું A અને B આ બંને વચ્ચેનું કેપેસિટન્સ ફાઇન્ડ કરવું છે. જરા ધ્યાનથી જુઓ તો અહીંયા જે છે એ આવો એટલે 3 બ્રાન્ચ થાય. એક બ્રાન્ચ અહીંયા, એક બ્રાન્ચ આ બાજુ અને એક બ્રાન્ચ આ બાજુ. ચલો, ઉપરની બ્રાન્ચ છે એમાં બે કેપેસિટર એ સિરીઝમાં થાય. બંને કેપેસિટર સિરીઝમાં થાય. એનું ટોટલ કેપેસિટન્સ કેટલું થાય? તો આનું ટોટલ કેપેસિટન્સ સિરીઝમાં છે એટલે C/2 થાય. રાઈટ? ચલો, એ રીતે નીચેનું જે છે એ બે કેપેસિટર પણ સિરીઝમાં છે તો એનું કેપેસિટન્સ C/2 થાય. ઓકે, ચલો, તો હવે આ જે છે ફિગર એને હું રીડ્રો કરું તો ફિગર જરા આ રીતે થાય કે એમાંથી જે પોઈન્ટ આવે એમાં ઉપરના બ્રાન્ચમાં કેપેસિટર બંનેને લઈને એક જ કેપેસિટર ડ્રો કરું તો ઉપર કેટલાનો થાય? C/2. ઓકે, ચલો, આ કેપેસિટર સ્ટ્રેટ C. ચલો, તો અહીંયા આગળ એક કેપેસિટર C. ચલો, C અને નીચેનો જે પાર્ટ છે ત્યાં આગળ C/2 એટલે નીચેના પાર્ટમાં કેપેસિટર C/2. ઓકે, ચલો, પેરેલલમાં થઈ ગયા. પેરેલલમાં થઈ ગયા એટલે સમાંતરમાં થઈ ગયા તો ટોટલ બધા એડ કરી દેવાના. C/2 + C/2 + C એટલે ટોટલ કેટલો થઈ જાય? તો 2C. આનો આન્સર 2C થઈ જાય. ઓકે, ચલો, અહીંયા આગળ ફ્રેન્ડ્સ વિસ્ટર્ન બ્રિજ બનાવવો હોય તો અહીંયા જો પોઈન્ટ આપેલા હોય તો વિસ્ટર્ન બ્રિજ બની જાય. આ બંને પોઈન્ટ વચ્ચે કીધું હોય ને કેપેસિટન્સ ફાઇન્ડ કરવાનું તો વિસ્ટર્ન બ્રિજ બની જાય. ઓકે, ચલો, for the following arrangement find the equivalent capacitance between point A and B. ઓકે, A અને B વચ્ચે કેપેસિટન્સ ટોટલ ફાઇન્ડ કરવાનું છે. અહીંયા આગળ પોઈન્ટ A છે ને અહીંયા B છે તો અહીંયા આગળ પોઈન્ટ A હું લઉં અને અહીંયા આગળ પોઈન્ટ હું B લઉં તો A અને B વચ્ચે સ્ટ્રેટલી એક કેપેસિટર છે તો અહીંયા આગળ એક કેપેસિટર સ્ટ્રેટલી હું લઈ લઉં. કેટલાનું છે? તો 2 માઇક્રોફેરાડનું છે. ચલો, નીચે અહીંયા કેપેસિટર 3 કેપેસિટર છે એ ત્રણે ત્રણ સિરીઝમાં થાય એટલે કે શ્રેણી જોડાણમાં થાય ત્રણે કેપેસિટર. એનું ટોટલ કેપેસિટન્સ કેટલું થાય? 3 કેપેસિટર છે એટલે 1/C = 1/C1 + 1/C2 + 1/C3 રીતે કેલ્ક્યુલેશન કરવું પડે. ઓકે, તો એ કેલ્ક્યુલેશન કરો તો નીચે આપેલું છે તો એની ડિસ્કશનમાં જતું નથી. તો એ કેપેસિટન્સ કેટલું થાય? 60/47. તો આ નીચેના 3 કેપેસિટર છે એની જગ્યાએ એક કેપેસિટર બતાવું આમ તો તમે કેલ્ક્યુલેશન કરી દો. 1/C1 + 1/C2 + 1/3 + 1/4 + 1/5 તો 60/47. તો નીચેનું કેપેસિટન્સ 60/47 થશે. ઓકે, બંને પેરેલલમાં થઈ ગયા તો 2 અને 60/47 બંનેનો સરવાળો કરી લો એટલે કેપેસિટન્સ થઈ જશે. ચલો, find the equivalent capacitance of each capacitance combination between A and B shown figure AB. ચલો, so you can easily find out that conclude that this is kind of Wheatstone bridge given here. Okay, so in this first figure, in this figure A, okay, it is very much clear that the combination is Wheatstone bridge combination. તો અહીંયા આગળ C1/C2 કે C3 જે પણ C1/C2 = C3/C4 તો આ બંનેનો રેશિયો છે એ સેમ થાય એટલે આ વચ્ચેનું કેપેસિટન્સ કાઢી દેવાનું. ઓકે, તો મેં તમને સમજાવ્યું તો એ પ્રમાણે જો બધાની વેલ્યુ C હોય, જો બધા કેપેસિટરની વેલ્યુ C હોય તો ટોટલ કેપેસિટન્સ છે એ C થાય. ઓકે, તો એનો આન્સર C થઈ જશે. ચલો, તો એનો આન્સર C થઈ જાય એટલે એનું કેલ્ક્યુલેશન કોઈ કરવાની જરૂર નથી.
આ બીજી જે ફિગર છે એમાં જરા ધ્યાનથી જુઓ, એ પણ વિસ્ટમ બ્રિજ બને છે, પણ અહીંયા આગળ બે કેપેસિટર આપેલા છે સી અને સી. તો એ બંને સિરીઝમાં છે, તો એ બંનેને રિમૂવ કરીને, દૂર કરીને આ બંનેની જગ્યાએ એક બતાવવાનું. કેટલાનું? તો બંને સી અને સી છે, તો C/2 થાય. એ રીતે આ બાજુ સી અને સી છે, તો એનું કેટલું થાય? C/2 થાય. અહીંયા આગળ પણ એક જ બતાવવાનું. હવે આપણો જે છે વિસ્ટમ બ્રિજ એ જે છે એ બેલેન્સમાં કહેવાય, એટલે વચ્ચેનું રિમૂવ કરી દેવાનું અને પછી સોલ્વ કરવાનું. તો કઈ રીતે થાય? તો આની ફિગર છે આ રીતે થઈ છે. એ જે છે પોઈન્ટ, એની સાથે સી કેપેસિટર અહીંયા આગળ, ઓકે, અહીંયા આગળ બીજું સી કેપેસિટર અને અહીંયા આગળ પોઈન્ટ બી. ચલો, સી અને સી કેપેસિટર. આ નીચેના ભાગમાં બંનેને રિમૂવ કરીને મેં કઈ મૂકવાનું કીધું? તો ત્યાં આગળ કઈ મૂકવાનું કીધું આપણે? C/2. અહીંયા આગળ C/2, ઓકે, અને અહીંયા આગળ પણ C/2. ચલો, ત્યાં આગળ C/2. ચલો, તો આ વચ્ચેનું કેપેસિટર તો રિમૂવ કરવાનું છે ને કન્ક્લુડ કરવાનું નથી. તો અહીંયા આગળ સી અને સી આ સિરીઝમાં છે, તો આ બંનેનું ટોટલ કેપેસિટન્સ કેટલું થાય? તો C/2, ઓકે. અને આ સિરીઝમાં છે બંને કેપેસિટર, C/2 અને C/2 છે, તો એનું ટોટલ C/2/2 એટલે C/4 થાય. ઓકે, ચલો, તો C/2 ઉપરનું અને C/4 નીચેનું બંનેનું સમાંતર જોડાણ, પેરેલલ કોમ્બિનેશન. તો બંનેનું એડિશન કરવાનું, C/2 + C/4, C/2 + C/4 એટલે 3C/4. ચલો, ક્લિયર? તો મેં સમજાવી તે પ્રમાણે તમે આગળ જશો તો એને ઇઝીલી સોલ્વ કરી શકશો. ચલો, તો હવે અહીંયા આગળ find the equivalent capacitance of the combination A and B. ચલો, A B વચ્ચેનું કેપેસિટન્સ, જો આ જે છે એનું નોડલ એનાલિસિસ કરવાનું છે, મેં તમને સમજાવ્યું પ્રમાણે. ઓકે, પછી બીજું અહીંયા ફાઇન્ડ કરવાનું આપણને કીધું છે. એક તો પેલા ટોટલ કેપેસિટન્સ ફાઇન્ડ કરી દઈએ. તો આનું ટોટલ કેપેસિટન્સ ફાઇન્ડ કરવું હોય તો આનું જરા નોડલ એનાલિસિસ મેં શીખવાડ્યું તે પ્રમાણે પહેલા અહીંયા એક પોઈન્ટ A લો. ચલો, એ પોઈન્ટ, અહીંયા સી પોઈન્ટ, અહીંયા ડી પોઈન્ટ, અહીંયા બી પોઈન્ટ. તો એ છે કોની સાથે સીધો કનેક્ટેડ છે? તો ના. અહીંયાથી ઉપર જાઓ તો વચ્ચે કેપેસિટર આવે, રસ્તામાં નીચે જાઓ તો પણ કેપેસિટર આવે. તો બધા પોઈન્ટ સેપરેટ છે, તો સેપરેટ પોઈન્ટ બધા અલગ અલગ બતાવી દો. તો એ, સી, ડી અને બી. ઓકે, કેમ આવું છે ફ્રેન્ડ્સ? તો અહીંયા આગળ તમારે કોમન પોઈન્ટ કયા કહેવાય? તો સીધું સ્ટ્રેટ કનેક્શન હોય ને તો એને કોમન પોઈન્ટ કહેવાય. મતલબ આ કેપેસિટર ધારો કે ના આપ્યું હોય, ધારો કે આ કેપેસિટર ના આપ્યું હોય, તો એ અને ડી બંને કનેક્ટેડ કહેવાય, પણ વચ્ચે આપેલું છે એટલે એ કોમન પોઈન્ટ ના, એટલે બધાને સેપરેટ લખવા પડે. બરાબર? ચલો, હવે આ 3 માઇક્રોફેરાડ કેપેસિટર કોની વચ્ચે છે? તો એ અને સી વચ્ચે છે. તો એ અને સી વચ્ચે 3 માઇક્રોફેરાડ કેપેસિટર. ચલો, 3 માઇક્રોફેરાડ. સી અને ડી વચ્ચે 5 માઇક્રોફેરાડ નું કેપેસિટર. તો સી અને ડી વચ્ચે 5 માઇક્રોફેરાડ નું કેપેસિટર. ચલો, 4 માઇક્રોફેરાડ નું કેપેસિટર ડી અને બી વચ્ચે. તો ડી અને બી વચ્ચે 4 માઇક્રોફેરાડ નું કેપેસિટર. આ રીતે જરા વ્યવસ્થિત ડ્રો કરવાનો છે એટલે તમને ખબર પડે. ચલો, અહીંયા આગળ 4 નું. ચલો, આ 2 માઇક્રોફેરાડ નું કેપેસિટર કોના વચ્ચે છે? તો એ અને ડી વચ્ચે છે. તો એ અને ડી વચ્ચે 2 માઇક્રોફેરાડ નું કેપેસિટર. And in such a way the 6 microfarad capacitor is between C and B. So draw C and B વચ્ચે કેટલાનું? 6 microfarad capacitor. So you can find it is kind of Wisdom bridge. Okay, so we should have to first check if Wisdom bridge is in this balance condition or what. તો બેલેન્સ કન્ડિશનમાં છે કે નહીં ચેક કરવું હોય. ચલો, તો આ બંનેનો રેશિયો લો, 3/2. 3/2. ચલો, આ બાજુનો રેશિયો 3 અને 2, આ બંનેનો રેશિયો. ઓકે, આ બાજુનો રેશિયો લો 6/4. 6/4 એટલે એ પણ કેટલો થાય? 3/2 રેશિયો થાય. મતલબ બેલેન્સ કન્ડિશનમાં છે એટલે કે C1/C2 = C3/C4 એ રીતે કન્ડિશનમાં છે. તો બેલેન્સ કન્ડિશનમાં હોય તો આ વચ્ચેનું કેપેસિટર છે એને રિમૂવ કરી શકાય. ચલો, તો આ જે વચ્ચેનું કેપેસિટર છે એને તમે રિમૂવ કરી શકો. વચ્ચેનું કેપેસિટર છે એને રિમૂવ કરી દો, આ કેપેસિટરને. તો હવે ઈઝી થઈ ગયું. ચલો, 3 અને 6 બંને સિરીઝમાં કહેવાય અને 2 અને 4 બંને સિરીઝમાં કહેવાય. એનું સોલ્યુશન આપી દેવાનું છે. તો ચલો, 2 અને 4 આ રીતે થઈ જાય, કારણ કે વચ્ચેનું કાઢી દીધું આપણે. 3 અને 6 આ રીતે થઈ જાય. ઓકે, ચલો, 2 અને 4, 3 અને 6 એનું ટોટલ કેપેસિટરનું સોલ્યુશન આપણે આગળ સમજાવીએ પ્રમાણે આપી દો તો ટોટલ કેપેસિટન્સ કેટલું થઈ જાય?
10/3 ટોટલ. ઓકે, કઈ રીતે તો ખબર છે ને તમને? 2 અને 4 તો 2 into 4/2 plus 4 એ રીતે કરશો. નીચે 3 into 6/3 plus 6 એ રીતે કરશો. એ રીતે જે કેપેસિટર મળે એ બંને પેરેલલમાં થાય. ચલો, તો આ જે છે એ 4/3 થઈ જાય અને આ જે છે એ 2 થઈ જાય. એ બંને પેરેલલમાં થઈ જાય. એનું સોલ્યુશન કરો એટલે 10/3 થઈ જશે. ક્લિયર? બીજું આપણે અહીંયા ફાઇન્ડ કરવાનું કીધું હતું. Find the charges on 3, 4 and 5 microfarad capacitor. What are the potential of points C and D? Charge 3, 4, 5 capacitor પર find કરવાનો છે. 3, 4 અને 5 અને potentials of the point C અને D. ચલો, C અને D ત્યાં આગળનું પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનું છે. તો આપણી આ જે ફિગર છે એને જરા ધ્યાનથી જુઓ. આ જે છે એને હું રિમૂવ કરી દઉં. ચલો, હું અહીંયા આગળ દરેક ઉપરનો વોલ્ટેજ કઈ રીતે ફાઇન્ડ કરવાનો અને ચાર્જ કઈ રીતે ફાઇન્ડ કરવાનો એ શીખવાડી દઉં એટલે એના અંદર બધું આવી જાય. ચલો, તો આને ટોટલ કેટલા વોલ્ટ સાથે આપણે કનેક્ટ કરેલી હતી બેટરીને? 15 વોલ્ટ. ઓકે, તો 15 વોલ્ટ એ આગળનો છે, બી આગળનો 0. મતલબ આ બેટરી છે ને એને આ રીતે કનેક્ટ કરવાની છે. એ અહીંયા આગળ આ રીતે બેટરી કનેક્ટ કરેલી છે 50 વોલ્ટ. ઓકે, એટલે મતલબ એ આગળ 50 વોલ્ટ જાય તો એની રિસ્પેક્ટમાં અહીંયા 0 એ રીતે કહેવાય એમ. ચલો, તો 15 વોલ્ટ અને જે છે 0 વોલ્ટ એ રીતે કનેક્ટ કરો. ટૂંકમાં 50 વોલ્ટની બેટરી થઈ. અને હવે તમારે વોલ્ટેજ ફાઇન્ડ કરવો હોય તો વોલ્ટેજમાં તમારે શું કરવાનું છે? તો મેં આગળ શીખવાડ્યું એ પ્રમાણે 2 અને 4 આ ટોટલ આનું કેપેસિટન્સ કેટલું થાય? તો એનું ટોટલ આપણે 4/3 કીધું હતું અને 3/6 આનું 2 માઇક્રોફેરાડ કીધું, રાઈટ? તો એની ફિગર અહીંયા આપેલી છે. ચલો, આ રીતે. ચલો, આનો વોલ્ટેજ 15 વોલ્ટ. ચલો, બંને કેપેસિટર કઈ રીતે કનેક્ટેડ છે? ધેન યુ વિલ આન્સર ઇટ ઇઝ પેરેલલ કોમ્બિનેશન. તો તમે કહેશો સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણમાં વોલ્ટેજ કેવો હોય? તો સરખો હોય. સરખો હોય તો મતલબ આ જે છે એના ઉપર પણ 50 વોલ્ટ જાય અને આ જે છે એના ઉપર પણ 50 વોલ્ટ જાય. ક્લિયર? ક્લિયર. ચલો, હવે આ જે છે એના ઉપર તમે 50 વોલ્ટ પ્લેસ કરો તો એ એકચ્યુઅલી બે કેપેસિટરનું બનેલું છે. 2 અને 4 માઇક્રોફેરાડનું બનેલું છે. તો આના ઉપર જો તમે 50 વોલ્ટ મૂકવા જાઓ તો એ સિરીઝ જોડાણ છે એટલે કે શ્રેણી જોડાણ છે એટલે વેચાઈ જશે. કેટલો વેચાઈ જશે? તો એના માટેનું ઇક્વેશન મેં તમને કહેલું. V1 = V C2/C1 + C2 એ રીતે તમે ગણી દેશો. ક્લિયર? એ રીતે આ જે 2 માઇક્રોફેરાડનું કેપેસિટર છે એના ઉપર 50 વોલ્ટ તમે મૂક્યા તો એ આ બંને ઉપર જાય તો વેચાઈ જશે. તો એમાં પણ V1 = V C2/C1 + C2 અને જે બીજું ઇક્વેશન છે એ રીતે તમે કન્ક્લુડ કરી દેશો. બરાબર? તો આપણી જોડે ઇક્વેશન છે એનાથી જોઈ લેશો. અને ચાર્જમાં શું કરવાનું વિદ્યુતભાર શોધવા માટે? Q = CV. તો એ રીતે આ ફાઇન્ડ કરી શકાય. ચલો, આ જે છે ફિગર શોઝ કોમ્બિનેશન ઓફ 12 કેપેસિટર. 12 કેપેસિટર એક ક્યુબ ઉપર કનેક્ટ કરેલા છે. આખો ક્યુબોઇડ છે. આ જે છે એને ડેફિનેટલી હાલ હું કેલ્ક્યુલેશન નહીં કરું. કેમ? કારણ કે આનું કેલ્ક્યુલેશન કરવા માટે એકચ્યુઅલી આપણે અત્યારે JEE નીટની પ્રિપેરેશન કરીએ છીએ. કોમ્પિટિટિવ એક્ઝામ્સ અને બોર્ડ એક્ઝામ્સ બધું કમ્બાઈન થઈને. તો આની અંદર કેવું હોય કે કિર્ચોફ્સ લો એપ્લાય કરીને ગણવાનું. કિર્ચોફ્સ લો 3rd ચેપ્ટરમાં આવે. એકચ્યુઅલી કિર્ચોફ્સ લો થી આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ. કિર્ચોફ્સ લો છે 3rd ચેપ્ટરમાં આપણે ભણવાનું બાકી છે. એનાથી સોલ્વ થાય એટલે આને હાલ આપણે સ્કીપ કરી દેવું પડશે. ઓકે, કારણ કે આમાં ચાર્જ કેટલો ડિવાઈડ થાય એ કરંટ કેટલો ડિવાઈડ થાય એના ઉપરથી ખબર પડે અને એવું ખબર પડી જાય તો પછી આસાની ત્યાં સોલ્વ કરી શકાય. સો આ જે છે એને આપણે 3rd ચેપ્ટરમાં કિર્ચોફ્સ લો માં રેઝિસ્ટર માટે સોલ્વ કરીશું એટલે આપોઆપ આપણને આવડી જશે. ઓકે, ચલો અહીંયા આગળ the capacitance of network is try yourself. ચલો, અહીંયા કીધું છે કે આ નેટવર્કનું કેપેસિટન્સ કેટલું છે. તો મેં તમને નોડલ એનાલિસિસ શીખવ્યું હતું એ પ્રમાણે અહીંયા આગળ જ્યાં 3 પોઈન્ટ્સ ભેગા થતા હોય ત્યાં આપણે નામ આપી દઈએ. તો અહીંયા આગળ હું નામ આપી દઉં x. ઓકે, ચલો, તો B અને X
તો અહીંયા આગળ બી અને એક્સ જે છે એ કોમન પોઈન્ટ છે. તો અહીંયા આગળ હું પોઈન્ટ લખી દઉં, અહીંયા આગળ પોઈન્ટ એનું નામ આપી દઉં બી એક્સ. ઓકે, જો કે એને બી તમે કહો તો પણ ચાલે, કારણ કે સીધું અહીંયા કનેક્ટેડ છે એટલે બી કહો. અને આ પોઈન્ટ એ છે, તો આ બાજુ પોઈન્ટ તમે એ રાખો. ચલો, તો એ અને એક્સ વચ્ચે કેટલા કેપેસિટર છે? 3 કેપેસિટર, એન્ડ દે આર ઇન સિરીઝ, એ શ્રેણીમાં જોડાયેલા છે ને. તો એ અને એક્સ વચ્ચે 3 કેપેસિટર હું ડ્રો કરું, એના કરતા એનું ઇક્વિવેલન્ટ સમતુલ્ય કેપેસિટન્સ જ લખી દઉં. તો આ ટોટલનું C/3 થાય. તો એ અને એક્સ વચ્ચે C/3, એ અને એક્સ વચ્ચે કેપેસિટર C/3. ઓકે, ચલો અહીંયા આગળ તમે જાઓ તો એ અને એક્સ વચ્ચે આ રસ્તે બીજું એક સી છે, તો એક બીજું સી છે આ રીતે. ઓકે, તો તમે સમજી લીધું અહીંયા આગળ એક્ઝેક્ટલી શું થયેલું છે. તો આ જે રસ્તે છે એ અને એક્સ વચ્ચે સ્ટ્રેટલી કેટલા કનેક્ટેડ છે? C/3. તો એ તમે ઉપર C/3 લખેલા. ઓકે, અને ઉપરના પાથ ઉપર તમે ફોલો કરો તો ઉપરના પાથથી અહીંયા આવો તો એક્સ સાથે કનેક્ટ થવા માટે વચ્ચે રસ્તામાં સી આવે છે એ લખી દીધું. તો C/3 અહીંયા આગળ C/3 અને સી બંને પેરેલલમાં છે, સમાંતરમાં છે, એટલે એનું ટોટલ કેપેસિટન્સ C પ્લસ C/3, એટલે ટોટલ કેટલું થાય? 4C/3. ઓકે, હવે આ રીતે જે કેપેસિટર છે એ એક્ઝામ્પલ્સ આપણે આના આગળના વિડીયોમાં જોઈએ. તો આટલા તમે એકવાર ક્લિયર કરી શકો.